કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેવભૂમિ દ્વારકાની એલસીબી ટીમ દ્વારા એક ઈસમને પકડવામાં આવેલ હતો, જેનું નામ કિશન નટવરલાલ ઉર્ફે નટુભાઈ સોમૈયા છે. આ ઈસમ પોતાના આર્થિક ફાયદા માટે આસપાસના જે વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તાર કલ્યાણપુરના, ત્યાંથી લોકોની પાસેથી આધાર કાર્ડ, સહીના નમૂના, ફોટો તેમજ રોકડ રકમ આ તમામ વસ્તુ લઈને તેઓને બોગસ આરટીઓ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાની કામગીરી કરતા હતા. આ વ્યક્તિની એમઓ આ પ્રમાણેની છે કે પોતે પોસ્ટ ઓફિસ સાથે લગત કામગીરીમાં જોડાયેલ છે અને આ કામગીરીમાં જોડાવાના કારણે તેઓ ઘણા બધા લોકો તથા વિસ્તારથી પરિચિત છે. દરેક જગ્યાએ તે જઈને આ 3-4 વસ્તુઓ એકત્ર કરીને આરટીઓના લાયસન્સ બનાવી આપશે એવી ખાતરી આપતા હતા. આ વસ્તુ ધ્યાને આવતા જ તેઓ ઉપર કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં લોકો તેમજ સરકારશ્રી સાથે ઠગાઈ તથા છેતરપિંડી આચરેલ હોય તે બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ વ્યક્તિને જ્યારે પકડવામાં આવેલ છે ત્યારે તેની પાસેથી 12 નંગ બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ કબજે કરવામાં આવ્યા છે, 5200 રૂપિયા રોકડા તેમજ મોબાઈલ ફોન અને મોપેડ કબજે કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન તેનો મોબાઈલ ફોન ચેક કરતા તેમાં 100થી પણ વધુ આ પ્રમાણેના બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ તેના દ્વારા બનાવવામાં આવેલ છે એ વિગત સામે આવી છે. હાલ તેના રિમાન્ડ માટેની તજવીજ જારી છે અને તપાસમાં જેમ જેમ ખુલશે તે પ્રમાણેના આગળ અમે કાર્યવાહી કરીશું. આમાં જાહેર જનતા જોગ એક સંદેશ છે કે જો તમે આ વ્યક્તિ કિશન નટવરલાલ ઉર્ફે નટુભાઈ સોમૈયા પાસે કોઈ પણ પ્રકારે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવેલ હોય તો આપ તાત્કાલિક પોલીસ પાસે આવી પોલીસને આ કામમાં મદદરૂપ થઈ આ ઈસમને કાયદાકીય કાર્યવાહી થવામાં પોલીસની સાથ આપો. સર, આરોપી કેટલા સમયથી આ રીતનું છેતરપિંડી કરતો હતો? આરોપી લગભગ છેલ્લા 1.5 થી 2 વર્ષના સમયગાળામાં આ પ્રકારની કામગીરીમાં જોતરાયેલ હતા.